I love my autobiography. I want to write. I want to enjoy my autobiography. મને મારી જીવન કથા લખવી છે, મને બહુ ગમે છે. એક એક પાનું, એક એક ક્ષણ, એક એક કલાક અને દિવસનો મને રજૂ કરતી હોય એવી કથા મારી જીવનની. મેં શું મેળવ્યું, મેળવવા માટે મેં શું સાચું શું ખોટું કર્યું, હું શું ચૂકી ગયો, કેમ, શા માટે હું ચૂકી ગયો, મારી જિંદગીમાં કયા અફસોસ છે, મારી જિંદગી ક્યાં રસ્તો ચૂકી ગઈ, મારે શું શીખવું હતું, હું શું શીખી ગયો, મારે શું શીખવાનું રહી ગયું, હું કોણ હતો, ક્યાંથી આવ્યો હતો, ક્યારે, ક્યાં જવાનું છું, મારો ધર્મ શું છે, મારું જીવન શું છે, મને મળેલા માણસો કેવા હતા અને એ માણસો સાથે મેં કેવું વર્તન કર્યું અને દરેક માણસો મારી જિંદગીમાં કેવો હિસ્સો છોડી ગયા. આ બધું લખેલું હોય તો એક દિવસ તો મારું શરીર થાકશે, મારી ઇન્દ્રિયો થાકશે, ત્યારે હું નિરાંતે બેઠો હોઈશ ને. 2-4 ઈશારા ઈશ્વરે કરી દીધા હશે, મૃત્યુ નીકળી તો ગયું હશે ડેથ વોરંટ લઈને. હું કઈ ડરતો નથી. મેં પણ સરસ મજાનું મારું કફન છેલ્લે પહેરવાનું સજાવીને રાખ્યું છે. એવા દિવસોમાં હું રાહ જોતો હોઈશ કે ક્યારે મને પૂછે, મે આઈ કમ ઇન સર, એ ક્યારે મને પૂછે, એવી હું રાહ જોતો હોઈશ. એ ખુરશીમાં બેઠો બેઠો જે પુસ્તક હું વાંચતો હોઈશ, પાના ફેરવતો હોઈશ, કદાચ કોઈક પાના ઉપર સ્મિત આવશે, કોઈક પાના ઉપર મારા આંસુઓ મારી આંખના ખૂણેથી ટપકશે, થોડુંક લખાણ ભીનું થઈને વહી જશે, એ જ મિનિટ ટકોરા વાગશે, હું આત્મકથાનું છેલ્લું પાનું લખીશ. ગુડ બાય જિંદગી.